સમા સમરસ હોસ્ટેલના ભોજનમાંથી વંદો નીકળતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો। સમરસ હોસ્ટેલની રાજ્ય સરકારના સહયોગથી બહુમાળી ઇમારત બનાવવામાં આવી છે। સમરસ હોસ્ટેલ ખાતે મંગળવારે સાંજના સમયે વિદ્યાર્થીઓ ભોજન માટે ભોજનખંડમાં ભેગા થયા હતા। ત્યાં એક વિદ્યાર્થીના ભોજનમાંથી વંદો નીકળ્યો હતો, જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો। ભોજનમાંથી વંદો નીકળ્યાની વાતની અન્ય વિદ્યાર્થીઓને જાણ થતાં વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો। નારાજ વિદ્યાર્થીઓએ ભોજન પૂરું પાડતા કોન્ટ્રાક્ટરની નફાખોરીની વૃત્તિ સામે નારાજગી ઠાલવી હતી। બીજી બાજુ આ વાતની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતાં તેઓ પણ એકત્રિત થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। વિદ્યાર્થીઓનો રોષ પારખી સત્તાધીશો પણ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓનો રોષ ઠાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા। વંદો નીકળતા વિદ્યાર્થીઓએ આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ કરી હતી। સર, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અહીંયા આશરે 400 થી 500 સ્ટુડન્ટ રહે છે। મેનેજમેન્ટ અને અહીંયા જે સ્ટુડન્ટનું છે ને આપણું એડમિશન, એ પણ મેરિટ બેઝડ એડમિશન છે, ના કે જેમ તેમ છોકરાને ભરી દેવા। ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અહીંયા ગ્રાન્ટ આવે છે। તો વાત કરવામાં આવે જો પાણીની સમસ્યાની ને, તો પાણીની સમસ્યા છેલ્લા 1 થી 1.5 મહિનાની છે। વર્બલી અમે ઘણીવાર છે ને મેનેજમેન્ટને પ્રયાસ કર્યો કે સર અમારી વાત સાંભળો પણ વારંવાર અમે રિપીટેડ વસ્તુ કર્યા કરીએ પણ કોઈ અમારું સમાધાન નથી આવ્યું। અને જો જમવાની વાત કરવામાં આવે ને આજની સર, તો આજે એક સ્ટુડન્ટ જ્યારે જમવા બેઠો ને તો એને જમવામાં ખાવાનું તો મળે, સાથે સાથે ભોજનમાં એને ઇન્સેક્ટ આજે જીવડાઓ આવે છે। જીવડાઓનો મતલબ શું? કોઈ જનાવર જમવા બેઠા છે આપણે, એવું છે? તો જમવાનું આ પેલો પણ નથી આપણે કેસ કે અહીંયા છોકરાને જમવામાં આવતું, છોકરાને વારંવાર પાણી મળે છે, કોઈ ક્વોલિટી નથી મળતી જમવામાં। આમાં પણ અમે રજૂઆત કરી છે કે અમારે ક્વોન્ટિટીની કોઈ જરૂર નથી, અમને ક્વોલિટી આપવામાં આવે તો સૌથી સારામાં સારું, પણ ક્વોલિટીમાં પણ છોકરાને સમજોતો કરવો પડે છે, પાણીમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે। હાઇજેનિક જમવાનું નથી મળતું પાણી હાઇજેનિક। છેલ્લા 4 વર્ષથી હું અહીંયા ભણું છું। જ્યારે હું અહીંયા ભણતો હતો પહેલાં લાસ્ટ 2 વર્ષની વાત કરીએ તો આપણે આરોનો વોટર અહીંયા છોકરાને પાણી પીવા માટે મળતું, પણ હવે મેસમાં છે ને એ પાણી મળે છે। છોકરાનું આરોગ્યનો સવાલ શું? કોને એમની જિમ્મેદારી લેશે? રિસ્પોન્સિબિલિટી કોની છે? આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગ્રાન્ટ આપે છે, તો ગ્રાન્ટ જાય છે ક્યાં? શું કરે છે મેનેજમેન્ટ એ ગ્રાન્ટનું?